पे हमने LC3 सिग्नल पोस्ट करवाया है, जिसमें नॉर्थ गुजरात कोस्ट और साउथ गुजरात कोस्ट दोनों है। તે રાજ્યભરમાં જોવા મળશે। કયા પ્રકારની આગાહી, કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ છે તે જોઈ લઈએ। પહેલાં તો આજે ઓરેન્જ એલર્ટ, જ્યાં ગીર અને સોમનાથ સાથે અમરેલીમાં અત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આજે અતિ ભારે વરસાદ થઈ શકે છે અને તેને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આના સિવાય સાથે તમામ જિલ્લાની અંદર છૂટોછવાયો વરસાદ પણ જોવા મળી શકે છે, પરંતુ આ બે સૌરાષ્ટ્રના જિલ્લા છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે। આગળ વાત કરીશું કે જ્યાં આજે યલો એલર્ટ ક્યાં છે। કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ સહિત સૌરાષ્ટ્રના વિસ્તારો છે કે જ્યાં આગળ યલો એલર્ટ આપવામાં આવ્યો છે। તો સાથે સાથે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, આ જે ઉત્તર ગુજરાતના ભાગો છે અને સાથે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ખેડા, આણંદ અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી, આ તમામ ભાગો છે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના કે જ્યાં આગળ યલો એલર્ટ આપવામાં આવ્યો છે। ત્યાં પણ ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। વહેલી સવારથી મોડી રાત્રિ જો કે વરસાદી માહોલ અત્યારે જામી ચૂક્યો છે। 28 ઓક્ટોબરની વાત કરીશું કે યલો એલર્ટ કયા વિસ્તારમાં છે। આ સૌરાષ્ટ્રના ભાગો છે, જેમાં દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સૌરાષ્ટ્રના ભાગો છે કે જ્યાં 28 તારીખે ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી। તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી, આ દક્ષિણ ગુજરાતના ભાગો છે કે જ્યાં ભારે વરસાદ થઈ શકે છે અને તેને લઈને 28 ઓક્ટોબર માટે યલો એલર્ટ આપવામાં આવ્યો છે। આગળ વાત કરીએ